राम जय राम श्री राम जय राम श्री राम जय राम सच्चिदानंद भगवाननी जय। सतत આપણે આત્મભાવમાં રહીએ અને બીજા બધા ચિંતનોમાં એકાગ્રતા થાય છે ને એક ચિંતન જે કરવાનું છે એમાં એકાગ્રતા થતી નથી, એક વસ્તુની ચિંતનની એકાગ્રતા થતી નથી, તો એ આપણા સાચા સ્વરૂપના દર્શન માટે એ અવરોધ બન્યો છે। આપણી ભૂલો જ છે ઝીણી। આમ તો આખા જગતમાં બધું ભૂલ ભરેલું જ છે। જગત ભૂલથી જ આખો સૃષ્ટિનો વિસ્તાર થઈ ગયો છે। એની અંદર આવી જ્ઞાન સભામાં જોઈન્ટ થઈ અને એક જ્ઞાનની ધારા પોતાની નિષ્ઠા બને છે, તો એ પણ બહુ પરિણામ આપતું જાય છે આપણામાં। આપણી ભૂલો જે કાંઈ છે થોડી થોડી સુધરે તો ભ્રાંતિઓ ટળે, અને ભ્રાંતિઓનું નિવારણ થાય ત્યારે પોતાનું અડોળ આત્મદર્શન થાય। પણ સામૂહિક ભ્રાંતિઓ કેટલી બધી ઊભી થઈ ગઈ છે, આખા સમાજની ભ્રાંતિઓ, આખો સમાજ ડોળાઈ ગયો છે ભ્રાંતિઓના કારણે, અને હું તું મારા તારામાં અને સ્વાર્થમાં અને જન્મ મરણના ભયમાં જીવન પસાર થાય છે દરેકનું। આપણે સમાજનો એવો નજરિયો દ્રષ્ટિકોણ બની ગયો છે કે સતત પૈસા પાછળની દોડ ચાલુ થઈ ગઈ છે, એના સિવાય કોઈને કાંઈ હૂજતું જ નથી। અને જ્ઞાન નિષ્ઠામાં જે જોડાય છે એમને પણ અંદરથી એક સંસ્કાર એવો રહી જાય છે કે પૈસા વગર નહીં ચાલે। સાચી વાત છે, પણ મુખ્ય પૈસો નથી, મુખ્ય પોતાનું દર્શન છે। ભગવાન ભૂખ્યા ભજન ના હોય ગોપાલા, એટલે ભૂખની દવા છે એ આત્મજ્ઞાન નથી। જો માટીને જાણે છે તો કયો ઘડો એમાં હું નથી એમ કે, જેટલા વાસણ છે જેટલા ઘડાને છે એમ જ કે હું છું। જો માટી છીએ તો કયો ઘડો હું નથી, પણ જ્યારે વ્યવહારની વાત આવે છે એટલે વિક્ષેપ ભાવ ઊભો થાય છે। દીકરીના લગ્ન માટે આ જ્ઞાન કાંઈ કામ આવતું નથી, અહીંયા દેહ જ જોવે। હા, ભાવ આપણને એમ થાય છે કે આટલું નહીં કરીએ તો સારા નહીં લાગીએ, એવી સમજણ જ્ઞાનીને હોય એટલે સહજતા અને સરળતાથી બધું કામ પાર પડતું હોય છે। જ્ઞાન છે, હું ઘણી વખત કહું છું કે 5 કિલોનું બાટ માથા ઉપર પડે તો લોહી ગાઢે અને ભારે પડે, પણ જ્ઞાની માટે એનું 5 કિલો વજનનું કપાસની ઘાસડી માથે પડે તો દુઃખ નથી થતું, એટલું સરળતા આવે જ્ઞાનના કારણે। એટલે દીકરા દીકરીના લગ્ન માટે જ્ઞાન નથી, ત્યાં તો દહેજ જોશે, ત્યાં વ્યવહાર જોશે, અને જેટલો સારો કરો નબળો કરો એ આપણા વિવેક ઉપરની વાત છે। પણ જ્ઞાન છે એ મોતની સમસ્યાનું સમાધાન છે। જ્ઞાન કાયમ માટે આપણા રહેલા ભયથી મુક્તિ માટે છે। બધા પ્રકારના માન હાનિનો ભય છે, નવો જન્મ કેવો આવશે એનો ભય છે, મને સુખ મળશે કે નહીં એવો ભય છે, મારું ટકી રહેશે બધું મેળવેલું એનો ભય છે, મારા સંબંધીઓ સાજા નબળા નહીં રહેતો એનો પણ ભય છે। તો ગીતામાં કીધું છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, 16મા અધ્યાયમાં દેવી સંપત્તિના લક્ષણોમાં અભયતા એ બધા ગુણોનો રાજા છે, નિર્ભયતા એ। તો હવે આપણે તો ભયમાં ફસાયેલા છીએ, એટલે ભયથી મુક્તિ માટે આત્મજ્ઞાન છે। મોતની સમસ્યાનું સમાધાન છે, બધી સમસ્યાનું સમાધાન છે તે આત્મજ્ઞાન છે। આપણે રોઈએ છીએ કે આ મારું છે, આ જતું રહ્યું, તો એ આપણે જાણતા નથી કે હું માટી છું તો કયો ઘડો મારો નથી।
હું આત્મા છું તો સામે બીજો કોણ છે કે જ્યાં હું ના હોઉં? પણ જો માટી બનીએ તો એવું લાગે કે હું બધે ઘડો છે એ બધે હું જ છું. પોતાના સ્વરૂપમાં રહીએ ત્યારે આ ભિન્નતા કહેવાય, બીજો ના લાગે. માટે સદાય રહેવાવાળો હું છે એ સમજવાની જરૂર છે. અને એ સદાય રહેવાવાળો હું છું એ ભૂખ્યાને નથી સમજાતો, એને ભૂખની જરૂર છે. તો વ્યવહાર અને આત્મજ્ઞાન એ બંનેમાં વિવેક આવે છે, વિવેકની જરૂર પડે છે. આપણે લાશને આઠ દાડીએ તો ઘરે જઈને નહીએ છીએ કે ભાઈ અછૂત થઈ ગયા, પણ એવા કેટલાય લોકો એ બેજુબાન જીવને મારીને ખાય છે, કેટલા પશુ પ્રાણીઓની હત્યા કરીને ખાય છે, અને પાછા એના શમશાનમાં જાય તો ક્યાં બળદાન અડાય નહીં. તો આ તો કેવી રીત છે? ખાવામાં એક બાલ પડ્યો હોય ભોજનમાં તો ભોજન છોડી દે, અને ભોજનમાં ઈંડા પીરસાય અને ઈંડાની અંદર એક માનો લાલ પડ્યો છે એ એને દેખાતું નથી. આ તો કેવી રીત છે? એક પથ્થર એકવાર મંદિર પર જાય છે તો ભગવાન બની જાય છે, અને સમાજ આખો હોલસેલમાં લાખોની સંખ્યામાં રોજ મંદિરે જાય છે, ત્યાં બધા પથ્થર બની જાય છે. તો આ તો કેવી રીત છે? એક માં એની સુંદરતા ખોઈ દે છે એક બેટાને જન્મ આપવા માટે, એક દીકરીને જન્મ આપવા માટે, અને એ જ બેટો પત્નીની સુંદરતા માટે માને ખોઈ દે છે. આ કેવી ભ્રાંતિની રીત છે? સામૂહિક ભ્રાંતિઓ જે છે એની આ વાત કરું છું. હે ઈશ્વર, તારા બનાવેલા પૂતળા એકબીજાથી લડે છે, અને મારા બનાવેલા તારા નામના પૂતળા ધરતી પર લોકોને એકબીજા વેચે છે ને એની કિંમત પણ થાય છે. આ તો કેવી રીત છે? તું બનાવે છે તો લડે છે, કોઈને કોઈની કિંમત નથી, અને એનાય પૂતળા અમે બનાવીએ છીએ પૂતળાના રૂપમાં તો એના પૈસા ઊભા કરે છે. આપણી બનાવેલી મૂર્તિ, કારીગરની બનાવેલી મૂર્તિના દર્શન કરવા માટે બધાય જાય છે મંદિરમાં, અને આ ધરતી પર પરમાત્માએ એવી બધી મૂર્તિઓ બનાવીને મિલી છે, અને છતાંય પરમાત્માની મૂર્તિ છે એવું બધાય ભૂલી જઈએ છીએ. તો આ બધી કેવી રીત છે? આ બધી ભ્રાંતિઓ જે છે એ સામાજિક નજરિયો એવો બની ગયો છે કે ઘણી પ્રકારની ભ્રાંતિઓમાં જીવન જીવાય છે. તો આપણે અહીંયા આપણો ચોપડો ખોલીને બેસીએ, પોતાને સમજવા માટે બેઠા છીએ. ઘણી વખત આપણને એવું લાગે છે કે મન આપણને નડે છે એટલે મનને એકાગ્ર કરીએ, મનને શાંત કરીએ, મનને મોડું કરીએ, મન મટી જાય તો મજા આવે. એક વસ્તુનું ચિંતન એકાગ્રતા નથી. ખરેખર તો આપણા સાચા સ્વરૂપના દર્શનમાં જે અવરોધરૂપ બનતા બધા વિચારોને દૂર કરવા માટે જે કંઈ એ સ્થિતિનું નિર્માણ કરીએ ને આપણે, કે બધા વિચારોને દૂર કરી શકીએ એવી શક્તિ મેળવીએ કે કાંઈ મારી અંદર બેસી શકે નહીં, તે એકાગ્રતા છે. એટલે ભગવાન પડદો ઉઠાવવા માટેની ખૂબ મહેનત કરીએ છીએ, અવિદ્યાનો પડદો ઉઠાવવા માટે. અને આ બધા પ્રયત્નો જે છે મહાપુરુષોના શાસ્ત્રો રચાય છે તો એક જ અવિદ્યાનો પડદો ઉઠે. પણ એ અવિદ્યાનો પડદો ઉઠાવી અને આપણા વિચારોને શાંત કરવા, સમન કરવું. મન એટલે એક વિચારોનો સમૂહ છે, એ મનને સમન કરવું મુશ્કેલ લાગે છે દરેકને. એક ઊંચામાં ઊંચું આપણું સ્થિતિ પોતાના જ્ઞાનની, કે જ્યાં વિચાર કરવું પણ કાઠું લાગે છે, વિચાર ઊભો જ નથી થતો, એવી અડોલ આપણી ભૂમિકા નિર્માણ કરવા માટેનો આપણે આ જ્ઞાન સભામાં એક નાજુક પ્રયત્ન છે. તો વિચારોના સમૂહને બંધ કરવાનો છે તો એની રીત કઈ? તો પ્રથમ તો એ વિચારીએ કે
જેનું જેનું ચિંતન કરવામાં આવે છે એવી વસ્તુઓ છે ખરી કે ફક્ત એક જ ચેતન છે એને શોધી કાઢી? બીજું લાગે છે ત્યારે એ વિષયનું ચિંતન કરવાનું આવે છે, અને ચિંતન નથી થતું અને સમાધાન નથી થતું ત્યાં સુધી આપણું જીવન ખટપટમાં કરી અને શાંત થવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજી કોઈ વસ્તુ આપણા સિવાય હોય તો વિચાર કરવા પડે, પણ જ્યાં કોઈ પણ પ્રકારની વસ્તુ જ નથી એવી રીતની નિષ્ઠા જામી જાય તો ત્યાં વિચારો છે જ નહીં, વિચારો ઉત્પન્ન પણ થઈ શકતા નથી. તે છે પરમ સમાધિની દશા, આપણી પોતાની સ્વરૂપ દશા. આપણી કાયમની આદત છે જન્મારાઓથી મનુષ્ય જીવનના સંસ્કારો છે. વ્યક્તિગત છું હું, અને આખા જન્મ થયા પછી બુદ્ધિ આવ્યા પછી સતત જોયું શું, વિચાર્યું શું, અંદર આત્મસાત શું કર્યું છે? તો જગત સાચું છે, મારા તારા છે, અને બધાય મારા હોય ઉપયોગી છે, બીજા બધાથી દૂર રહીએ ક્યાંય છેતરી જશે. તો આપણી ટેવના કારણે કાયમી આવી ટેવ પડી ગઈ એટલે આવા બધા આપણી માન્યતાઓ ચાલુ થઈ છે. એ માન્યતાઓ છે, એ માન્યતાઓનો અને વિચારોનો સમૂહ છે તે મન. અને હવે મનનું શમન કરવું હોય તો જેટલી માન્યતાઓ છે, જેટલો વિચારોનો સમૂહ છે એ બંધ થાય ત્યારે જરૂરી છે, અને એ બંધ થવો મુશ્કેલ છે. તો ભૂલ પકડવાની છે. શું પકડવાની છે? ક્યાં ભૂલ છે? કે જેના આધારે આ વિચારોનો સમૂહ નીકળે છે, જેનાથી મન બને છે, જે મનની અંદર પોતાની ટેવોના સંસ્કારો છે, અને આ જગતને સાચું માની અને જીવીએ છીએ તો આ 5 ફૂટના કોથળામાંથી બહાર નીકળી જાઓ, સાક્ષાત પોતે થઈ જાઓ. જગતને નોખું માની પોતાનામાં છે નહીં, ભેગું આપણે કરી રાખ્યું છે. દેહથી ઊભા થયેલા વિચારો, મન, એમાં મોહ થાય છે, ક્રોધ થાય છે, લોભ થાય છે, પકડવા જઈએ છીએ જગતના પદાર્થોને, ઇન્દ્રિયોના વિષયોમાં રમીએ છીએ. તો ત્યાં ભૂલ પકડાશે નહીં. બધાથી છૂટા પડી અને સાક્ષાત થવાનું છે. અને જ્ઞાની છે એવો કોઈ મૂર્ખ ના હોય કે વિચાર કરવાના અનાવશ્યક જે જરૂર નથી એવા વિચારોની ખટપટમાં પડે. એટલે જરૂર વગરના વિચારોની ખટપટમાં પડવાથી આપણી ઉર્જાઓ વેડફાઈ જાય છે એમાં. તો આવો અભ્યાસ કરવો છે તો મનથી પોતાનો નથી થતો, એના માટે અનુગ્રહની જરૂર પડે છે. અને કોકની કૃપા છે, કરુણા છે, ગુરુની છે, અનુભવીની છે, સંતની કરુણા કૃપા એ ઉપયોગી થાય. ગુરુ ફક્ત પોતાનું અજ્ઞાનને નિર્મૂળ કરવા માટે મદદ કરે છે, અને એ અજ્ઞાનને નિર્મૂળ કરી અને સાક્ષાત્કારને આપણા હાથમાં મૂકી દે છે કે હવે આ તમારું કામ છે, તમે તમારું દર્શન કરો. આપણે અજ્ઞાની છીએ એવું માનીએ છીએ, ક્યાંક ભૂલથી અથવા અજ્ઞાનમાં આવી ગયા છીએ એવું માનીએ છીએ. તો જે ટાઈમે જે કંઈ માનીએ છીએ એ પૂરતા તો આપણે જ્ઞાની છીએ, કારણ કે ખબર પડી કે ક્યાંક મારામાં અજ્ઞાન પહેરી જાય છે. પણ જે પોતાને પાગલ કહે છે એ ખરેખર હકીકતમાં પાગલ છે ખરી? કોઈ એમ કહે કે અમે તો કાંઈ સમજણ નથી પડતી, અમે તો એટલા બધા મહાન નથી, તો ખરેખર એ લોકો અંદરથી કંઈ ગાંડા નથી. એટલે પાણીમાંથી બહાર હાથ કાઢવાનો છે. એટલે એ પાણીમાંથી બહાર નીકળવા માટે આપેલો જે હાથ છે તે ગુરુનો અનુગ્રહ હોય છે, ગુરુની કૃપા છે, ટેકો છે ગુરુનો, કે આ જગતના ભવાટવીમાંથી બહાર ખેંચવા માટે શબ્દ રૂપે, કરુણા રૂપે, ભાવ રૂપે આપણને સંકેતો આપે છે. મતલબ કે અજ્ઞાનને દૂર કરવા માટે આપણા માટે જે માર્ગદર્શનની જરૂર છે, તો એ કોયડાઓ જે છે ગૂંચવાયેલા છીએ, તો એમાં આપણને બહાર નીકળવા માટે સહજતા અને સરળતા બનાવી આપે ગુરુ. અને આપણા ગુરુ કોણ? તો આખી આ જ્ઞાન સભા છે એ આપણો ગુરુ છે. બધા સંતો છે અહીંયા, કોઈ વ્યક્તિ ગુરુ નથી.
મટાડવાનો છે, ફક્ત અજ્ઞાનનો રોગ મટાડવાનો છે. તો આ અજ્ઞાનના રોગ મટાડવાની સારામાં સારી દવા એ આ છે કે જ્ઞાન સભામાં જોઈન્ટ રહીએ, આખો કૃષ્ણમ વંદે જગદગુરુ. હવે દવા એટલે રોગ મટાડવાની દવા. તો દવા શા માટે હોય છે? તો મૂળમાંથી રોગ મટાડવા માટે દવા હોય છે. આપણી મૂળ તંદુરસ્તી જે હતી એ પાછી લાવવી છે, આવા હેતુથી આપણે દવા કરીએ છીએ અને તેને જ દવા કહીએ છીએ કે મારી મૂળ તંદુરસ્તી મારે પાછી મેળવવી છે. તો આ ગુરુ, અનુગ્રહ, ઈશ્વર, આ બધાની વાત શું છે? ગુરુ આપણો હાથ પકડી આપણા કાનમાં કંઈક કહે છે કે ભાઈ તમે તેને તમારા જેવો માની લો. એટલે કે તમે શરીરવાળા છો અને અમે ગુરુ છીએ, એ એના કરતાં આગળ છીએ, અમે સમજીએ છીએ, એવો મોઢેથી વાત નથી કરતા. જ્યાં સમર્પણ હોય છે, શાંતિથી પોતે ગુરુમાં આત્માનું દર્શન કરતા હોય છે, ત્યારે એમાંથી એક સંક્રાંતિ નિર્માણ થાય છે. એ ગુરુના દર્શનથી લઈ જાઓ, એક બાજુ જતા રહો. એટલે જેની સંગ થાય છે, જેના સાથે રહેવાય છે, જેને જોવાય છે, એમાં ચામડા અને હાડકાને દૂર કરી, આ શરીરનું પેકિંગને દૂર કરીને ડાયરેક્ટ અંદર દર્શન થાય છે, ત્યારે આપણું વિશિષ્ટ કામ થાય છે કે હા, આત્મા આમાં દેખાય છે મને. દ્રષ્ટા દર્શન દ્રશ્ય મટી અને પરિણામ શું છે કે એનો આત્મા છે મારામાં આત્મસાત થાય, મારામાં પ્રગટ થાય. અને એ ગુરુનું જીવન છે, ગુરુની સંવેદનાઓ છે, ગુરુનું મૌન છે, ગુરુની શાંતિ છે. એના દ્વારા કાર્ય અંદર ચાલે છે. આપણા માટેનું ગુરુઓનું કાર્ય અંદર ચાલે છે. ગુરુ સી રીતે મળે? તો એ વ્યાપક છે, સર્વવ્યાપક ઈશ્વર પ્રેમી ભક્તો ઉપર દયા કરીને ભક્તની ભૂમિકા મુજબ આપણને પોતાને પ્રગટ કરે છે. ભક્તો માને છે કે એ એક મનુષ્ય છે અને બે શરીરો વચ્ચે હોય તો કંઈક સંબંધો હોય તો સારી મજા આવે, જ્ઞાન સભામાં આનંદ આવે, 5 જણા સાથે હોઈએ તો એકબીજાના શંકાઓનું સમાધાન થાય. પણ ઈશ્વરો ગુરુ આપનોતી, ગુરુ આત્મા કે ઈશ્વર આ બધું એક છે. અને જે પોતાના અંદર રહીને બધું કાર્ય કરે છે, આપણા પોતાના વ્યવહારોની ભૂલો જોવામાં આપણને મદદ કરે છે, એ આપણને સાચી દ્રષ્ટિ આપે છે ગુરુ. પણ આપણી વ્યવહારની ભૂલો જોવી પડશે આપણે. એ દ્રષ્ટિ, એ ચશ્મા આપણે પહેરી અને આપણે આપણું દર્શન કરી શકશું. એટલે ગુરુ સાચો માર્ગદર્શક છે, સાચા માર્ગે દોરે છે આપણને. જ્યાં સુધી અંદર આત્માનો અનુભવ ના થાય ત્યાં સુધી આવા પોતાના શુદ્ધ બુદ્ધ અવિક્રિય જે સનાતન આપણી સમજ છે, એ સમજ માટે, એ અનુભવ માટે દરેકને આપણને એવું લાગવું જોઈએ કે એ માર્ગનો ભૂમિઓ હોય એની કાયમ જરૂર છે. પણ ખરેખર અંદરથી એ સમજ નિર્માણ કરવાની છે કે હું કોણ છું. એ પ્રશ્ન પૂછીએ ત્યારે દેહ ભાવ બંધ થાય અને હું આત્મા છું. અને તે અગાઉ પણ હતો, અત્યારે છું, દેખાતું નથી. તો મારે દવા લેવી છે. કઈ લેવી? કે મારો અગાઉ જેવો હતો એવો મૂળ સ્વરૂપમાં હું મારું દર્શન કરી શકું. તો આ દવાઓની વાત અત્યારે કરી, આ દવાઓ કામ આવશે. અને પહેલાં પણ હતો, જો ખબર પડી જાય કે અત્યારે એનોય છું અને ભવિષ્યમાં એનોય રહેવાનો છું, તો એ પોતાના મૂળને, મૂળ સ્વરૂપને પકડી લે, ત્યારે જો આપણું એ ભૂમિકા હોય કે ચેતના ચેતનના કેન્દ્ર બિંદુ ઉપર સ્થિત થઈ ગઈ છે, તો પછી કોઈથી પ્રભાવિતતા થવાની, અંતઃકરણથી કે વ્યક્તિથી કે બહારથી કે વિષયોથી કે ગ્રંથોથી ક્યાંયથી પ્રભાવિત થવાનું આવતું નથી. જે પહેલાં હતો, દુઃખી થતો, પ્રભાવિત થતો, પૂજ્ય ભાવ રાખતો, તે ક્યાં છે અત્યારે?
તો ક્યાંય દેખાતો નથી, અને છતાંય જરૂરિયાત છે કૃતજ્ઞ નથી, કૃતજ્ઞતા ભરપૂર ભરેલી છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞ આ બંનેમાં ફેર છે. તો અભિભૂત થાય છે, ગુરુ પાછળ પાગલ થાય છે, ત્યારે પણ એની એ સમજ હોય છે કે હું ફક્ત મારા ઋણોની પૂર્તિ કરું છું, કે મારા ઉપર ગુરુનું ઋણ પણ છે, એટલા માટે હું ગુરુ માટે મારા આ ચામડાના જોડા બનાવતો ઓછા છે, પણ છતાં એને હું ભાવ હોતો નથી. તો આપણે હવે શું કરવાનું છે? ગુરુના કહેવા મુજબ અંદર કાર્ય કરવાનું. ગુરુ અંદર અને બહાર બધી બાજુ જુએ છે, અને તેથી તે બહાર એવી પરિસ્થિતિ પેદા કરે છે કે જેથી દરેક અંદર વળી શકે, દરેક અંદર પોતાનું દર્શન કરી શકે. તો બહાર એવી પરિસ્થિતિ નિર્માણ કરવી એટલે શું? ગમે છે એ વસ્તુનો ગુલાલ કરવો, એનું ગુંજું નહીં ભરવાનું. ગમતું હોય એનું ગુંજું ના ભરજે ભાઈ, ગમતાનો કરજે તું ગુલાલ. આનંદ ગમે છે, પ્રેમ ગમે છે, અસંગતા ગમે છે, ઉર્જાઓ સાત્વિક હોય અને કર્મયોગના ફુવારા ઉઠતા હોય એવું ગમે છે, તો એ બીજામાં પોતાના જીવન દ્વારા દેખાડે તો બીજામાં પણ નિર્માણ થાય, જેથી આપણી આજુબાજુનો સમુદાય જે કાંઈ સંબંધી પોતાના વાલા કાલા જે માના છે એ અંદરથી બહારનું છોડીને પોતાના અંદર તરફ વળે. પોતાના કેન્દ્ર જે ચેતનનું કેન્દ્ર છે અહીંયા બધી ચેતનાઓ ચોંટવા માટે કરીને આકર્ષિત થઈને જાય, ખેંચાવા લાગે અંદર. તો આપણું જીવન છે જ્ઞાનીનું, એ એક બહારના સમાજનું, બહારના જ્ઞાની ભૂમિકાનું, ભક્તોનું, યોગીઓનું એક આખું એનાથી એક ભૂમિકા તૈયાર થાય છે દરેકની હોલસેલમાં. આમ મૌન રહીને પણ, શાંત રહીને પણ જ્ઞાની પુરુષ બહારથી બધાને ધક્કા મારે છે, બહારથી અટકાવે છે, કે ધક્કો અંદર તરફ મારે છે કે જા પાછો તું તારા ઘરને પકડી લે. અને અંદરથી પાછી એની એવી ભૂમિકા હોય છે કે તમને એમ કહે છે કે બારેથી પાછા વળીને અંદર જાઓ, ને અંદરથી પોતાની ભૂમિકા એવી હોય છે કે તમને પોતાના આત્મા તરફ ખેંચે, પોતાના તરફ ખેંચે, જેથી જે કેન્દ્ર છે, જે ચેતના છે, ત્યાં આપણે ગુરુની કરુણાથી પણ આવી અને ત્યાં કેન્દ્રના બિંદુ ઉપર રહી શકીએ, ચેતના ઉપર. હવે નિંદ્રામાં, ઊંઘમાં તો આપણે આપણામાં હોઈએ છીએ, જાગીએ છીએ તો જાગતાની સાથે જ આપણું મન બહાર પાછું દોડી દોડી જતું રહે છે. ઇન્દ્ર રાજા શાંતિ માટે નીકળ્યા એટલે એક શિવજીને મળવા ગયા તો રસ્તામાં ભૂંડ હતું, અને તલાવની અંદર ગારામાં ભૂંડો 5-10 રમતા હતા. તો ઇન્દ્ર રાજાને એમ થયું કે વાહ, શાંતિ તો સાચી આ જ છે. શિવજીએ કીધું તથાસ્તુ, એટલે એ પણ ભૂંડ બની ગયા ઇન્દ્ર રાજા. હવે બની ગયા છે ભૂંડ, તો પછી ગારાના તળાવમાં મજા આવે છે, ખાવાનું, જવાનું, નાવાનું, પૂજા કરવાનું, પૂજાવાનું, સત્સંગ કરવાનું, બધું એમાં ચાલતું હતું. હવે એનાથી બારે ભૂંડ નીકળે તો ભૂંડને મજા નથી આવતી ગારામાંથી નીકળવાની. તો સેવકો, સાધકો, ગુરુઓ પકડી પકડીને બહાર કાઢે કે તમે અમારા રાજા છો, બહારે આવો, રહીએ દુઃખી છે, તોય ભૂંડ પાછું દોડી કૂદી ગારા પડે છે. તો જાગતાની સાથે આ મન ભૂંડ જેમ ગુંગો છે, એ એના છાણનો ગોગડો મિલતો નથી ફૂલની સુવાસ ઉપર જાય તોય, તો મન બહાર દોડીને જાય છે. અજ્ઞાન છે ત્યાં સુધી મન આપણા ઉપર હાવી થઈ ગયેલું છે, અને કદાચ જ્ઞાન આવી ગયું છે, સારો ભાવ બની ગયો છે, તો આપણે આપણામાં સ્થિર થઈએ છીએ. પણ પેલા સંસ્કારો જે છે, લેસા અવિદ્યા છે, એના કારણે મન બીજા વિષયો ઉપર જે ચોંટે છે, વાતોમાં, વિષયોમાં સતત પોતાને પકડી નથી રાખતા, અને બહારનું બધું ગમવા લાગે છે. તો ઘણી બધી આદતોથી આપણે આપણી જાતને, આપણા મનને નિયંત્રિત કરવાનું છે. તો એવી શક્તિ માટે શું કરવાનું કે આપણે અડોલ પ્રત્યેક ક્ષણે મનને ગમે ત્યાંથી વાળી અને બીજી ભવાટવીમાં આપણી ઉર્જાઓ બીજા વિષયોમાં ક્યાંય વપરાઈ ના જાય, એવું અડોલ આપણે
પોતાની અંદર મનને રાખવું, સમાઈ રાખવું, કે જ્યાં અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, એવી સ્થિતિ નિર્માણ થઈ જાય કે બીજી બાજુ ક્યાંય જવાની ઈચ્છા ના થાય, બીજું કંઈ પેસી ના શકે. તો એટલા માટેની આપણી આ આત્મસંયમની યાત્રા અને જે સંસ્કારોથી અહંકાર એમાં ને એમાં રચ્યો પચ્યો રહે છે, એ અહંકારને છોલીને, દુબળો કરીને, સરળ કરીને વાઢી અને પોતાની આત્માની અંદર એ મૂકી દેવા માટેનો આપણો અભ્યાસ. તો આ પોતાનામાં સમાવાનો છે, અહંકારને, મનને સમ કરી દેવાનું છે. સમદમાદી સડ સંપત્તિઓ આપણામાં નિર્માણ થઈ જાય એટલા માટે સતત આપણે આત્મકેન્દ્રિત રહીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભાઈ આપણને હવે વાતો કરશે અને બીજા બધા પણ મોજો કરીએ. લો.